પાનોલી ખાતે એનસીટીની લાઇનમાં ભંગાણથી પર્યાવરણ પર કેમિકલનો કહેર વર્તાયો છે। લાખો લીટર ઝેરી પાણી જમીન, તળાવ અને રેલવે ટ્રેક સુધી પહોંચ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે પ્રદૂષણ મુદ્દે એક વિશેષ અહેવાલ તમારી સામે લઈને આવ્યા છીએ। પાનોલી ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર પર્યાવરણ સુરક્ષા અને મોનિટરિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। પાનોલીના ઉદ્યોગોનું ઇન્ફ્લુઅન્ટ વહન કરતી એનસીટીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર કેમિકલયુક્ત પાણી ખુલ્લી જમીન પર વહી રહ્યું છે। ઝેરી કેમિકલયુક્ત પાણીના કારણે આસપાસનું ઘાસ અને વૃક્ષો બળી ગયા હોવાનું વિડીયોમાં કેદ થયું છે। ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રદૂષિત પાણી રેલવેની બંને લાઇન બાજુ તેમજ નાળા અને ખાડીઓ મારફતે ઉમરવાડા ગામના તળાવ સુધી પહોંચી ગયું છે। ઘટના સ્થળે કેમિકલયુક્ત પાણીમાં ભેંસો જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। જો કે આ ઝેરી પાણી મૂંગા પશુઓના શરીરમાં જાય અને તેના આરોગ્ય કે જીવને નુકસાન પહોંચે તો જવાબદાર કોણ લેશે? સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી પાનોલી નોટિફાઈડ, પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એનસીટીના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। જીપીસીબીની ટીમે ઘટના સ્થળ પર દોડી આવી પાણીના જે નમૂના હતા તે લઈને તેની તપાસ શરૂ કરી હતી અને બહાર નીકળેલા ઇન્ફ્લુઅન્ટને તાત્કાલિક દૂર કરવા માટે નોટિફાઈડના અધિકારીને ચીમકી આપી હતી। આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એનસીટીની મોનિટરિંગની કામગીરી સામે ઊભો થયો છે। જો પાઇપલાઇનનું નિયમિત રીતે મોનિટરિંગ થતું હોય તો લાખો લીટર કેમિકલયુક્ત પાણી લીક થવા પાછળ અધિકારીઓને જાણ કેમ નથી થઈ? સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પાઇપલાઇનમાં છેલ્લા 15 થી 20 દિવસ સુધી ભંગાણ થયું હોય અને આ પાણી સતત વહી રહ્યું છે। જો કે જીપીસીબીની ટીમ પહોંચે તે પહેલા જ ભંગાણવાળી લાઇન બંધ કરી દેવામાં આવતા અનેક શંકાઓ કુશંકાઓ બની રહી છે। પર્યાવરણ, જમીન, વૃક્ષો અને પશુધનને થયેલા નુકસાન માટે જવાબદાર અધિકારી અને સંસ્થાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દંડ ફટકારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। નહીં તો ભવિષ્યમાં આવી બેદરકારીના કારણે વધુ મોટી પર્યાવરણીય દુર્ઘટના સર્જાઈ શકે છે। માત્ર અહીંયા એનસીટીની લાઇન લીક નથી થઈ, પરંતુ અહીંયા જે જમીન છે તેના ભૂગર્ભ જળ અને જમીન તેમજ ત્યાંના વૃક્ષો, જે નદી નાળાઓ છે, જે ગટરો છે અને ગટરો મારફતે જે તળાવની અંદર જે ઇન્ફ્લુઅન્ટ પાણી એટલે કે કેમિકલયુક્ત પાણી જે પહોંચ્યું છે તેને લઈને જળચર જીવોના માથે પણ મોટું જે નુકસાન થવાનું છે તેવી ભીતિ સર્જાઈ રહી છે। અને આ એકવાર નહીં પણ અગાઉ અનેકો વાર આવી ઘટનાઓ સામે આવી છે। તેમ છતાં પણ એનસીટી હોય કે જીપીસીબી હોય કે પછી જે નોટિફાઈડ ની જે ઓફિસ હોય કે જીઆઈડીસી હોય કે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે સભ્યો હોય તેઓ આંખ આડા કાન કરીને દરેક ઘટનાઓ છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે। હવે આ ઘટનાની અંદર પણ જ્યારે ફરિયાદ કરવામાં આવી, ફરિયાદના આશરે 4 થી 5 કલાક બાદ જીપીસીબી અને જે નોટિફાઈડની ટીમ છે તેના અધિકારીઓ, એનસીટીના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। પરંતુ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું જે ઇન્ફ્લુઅન્ટ છે તે વહન કરતી લાઇન હતી તેને લઈને એસોસિએશનના એક પણ સભ્યો સ્થળ પર હાજર જોવા ન મળ્યા હતા। જો કે આ જે પાઇપલાઇન છે તે પાનોલીના જે ઉદ્યોગો છે તેનું ઇન્ફ્લુઅન્ટ વહન કરે છે, તો સમગ્ર ઉદ્યોગોની જવાબદારી હોય છે ને જે ઉદ્યોગોની તરફથી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે સભ્યો છે તેઓએ પણ તેની તકેદારી અને તેની અંદર જે ખામી સર્જાઈ છે તેની માટે ઘટના સ્થળ પર હાજર રહેવું જોઈતું હતું, પરંતુ તેવું બન્યું નથી। અને ભૂતકાળની અંદર પણ આપ જોઈ શકો છો કે આવા અનેકો બનાવો સામે આવ્યા છે। ગયા વર્ષે જો વાત કરવામાં આવે તો ઉમરવાડા ગામની અંદર અગમ્ય કારણોસર માછલીઓના મોત થયા હતા, જ્યારે જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવતા પાણીની અંદર એના જે સીઓડી અને બીઓડી હોય છે તે હાઈ લેવલના હતા, તેને લઈને માછલીઓના મોત થયા હતા। વાત કરીએ જે ઘટના સ્થળની કે જ્યાં ગાડી જે પાઇપલાઇન જે એનસીટીની છે તે લીક થઈ હતી તેનાથી માત્ર 10 મીટરના અંતરે જે ઉકાઈ જમના કાંઠાની મુખ્ય કેનલ છે તે વહી રહી છે। અને જો આ પાણી મુખ્ય કેનલમાં ભળી ગયું હોત તો શું પરિણામ આવતે આપ વિચારી શકો છો। પરંતુ અહીંયા તંત્રને કોઈ પણ પ્રકારની કોઈના જીવની કે કોઈને પણ પર્યાવરણની કોઈ જ પડેલી નથી। બીજી સૌથી મહત્વની વાત છે કે અત્યારે આવનારી સીઝન
જે 10 દિવસ પછી ચોમાસાની જે સીઝન શરૂ થવાની છે તેની અંદર જો આવી ઘટનાઓ બનશે તો આ જે સમગ્ર પાણી છે તે નહેરની અંદર 100% નહીં પરંતુ 110%ની ગેરંટી સાથે કહું છું કે વહેશે, અને જેને લઈને આ જે ઉકાઈ જમણા કાંઠાની અંદર જે પીવાનું અને વાપરવાનું જે પાણી અને ખેડૂતો જેનો ઉપયોગ કરી રહ્યા છે તે પાણી પણ નકામું બની જશે અને કેમિકલ યુક્ત પાણી કોઈનો જીવ લેશે અથવા તો કેટલાક ખેડૂતોના પાકને નુકસાન પણ પહોંચાડે તેવી ભીતિ સેવાઈ રહી છે. પરંતુ અહીંયા જ્યારે જીપીસીબીના અધિકારીઓ દ્વારા નોટિફાઈડના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા તેઓને કહેવામાં આવ્યું હતું ઘટના સ્થળ પર કે આ જે ઇન્ફ્લુએન્ટ જે બહાર નીકળ્યું છે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો અને અહીંયા કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લુએન્ટ રહેવું ન જોઈએ. ત્યાર પછી પણ લગભગ સાંજનો સમય થઈ ગયો, અત્યારે આપ જોઈ શકો છો, અત્યારે આજે હું તમારી સામે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું તે સમય થઈ ગયો, તેમ છતાં પણ ત્યાં ગાડી જેસે તે વૈસે તેની પરિસ્થિતિ છે. સવારનો સૂરજ ઉગતાની સાથે નવી શું ઘટના સામે આવે છે તે લઈને તમારી સામે આવીશું અને કયા વિભાગે કેટલું કામ કર્યું છે અને કોની ઉપર જે ફરિયાદો છે તે કરવામાં આવી છે અને કોને નોટિસ આપવામાં આવી છે, આ દરેક સવાલોના જવાબ તમારી સામે આવતીકાલે ફરી લઈને આવીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરત ન્યૂઝ ચેનલ. નમસ્કાર.